નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિષય શિયાળામાં સ્વસ્થ રહેવાના 15 ઉપાયો ભાગ 2 નંબર 16 થી 30। નંબર 16, શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી દુખાવામાં આરામ મળે છે। નંબર 17, શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે, તે માટે આદુ અને આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક છે। તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે। નંબર 18, ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે। ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓવરઓલ હેલ્થ સારી રહે છે। નંબર 19, ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડ એટલે કે ગેસ બનતા અટકાવે છે। નંબર 20, ગોળની તાસીર ગરમ હોય છે। જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે। તેનું સેવન કરવાથી શરીરમાં ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે। નંબર 21, ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે। હા, જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસ કરવું જોઈએ। નંબર 22, લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખો। આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ ચાલી શકે છે। નંબર 23, જો વારે વારે ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નાળિયેરનું પાણી પ્લસ 2 ચમચી મધ પ્લસ 3 ઇલાયચી નાખીને પીવું જોઈએ। નંબર 24, ભોજન પછી તરત જ શૌચ થાય તો 1 ચમચી આંબળાના ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી નાખીને ભોજન પહેલાં ખાવું। નંબર 25, ગાદલા પર સૂવું, જે કમરના દુખાવાના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે। નંબર 26, જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ। બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે અને આંખો મજબૂત બને છે। નંબર 27, શરીર ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે। સાથે જ ગરમ પાણીમાં 1 ટીપું લવિંગનું તેલ નાખીને વરાળ લો તો રાહત મળે છે। નંબર 28, સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે। આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા, સાઇટ્સ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત વ્યક્તિઓએ અથવા તો લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ। નંબર 29, બ્લેક કોફી મોઢાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવર કેન્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે। નંબર 30, શિયાળા દરમિયાન દરરોજ 1 નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને તાવ સામે રક્ષણ મળે છે। મિત્રો, અમારી આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।